બજેટ 2024 અંતર્ગત ખેડા જિલ્લા ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન મળ્યું. ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ નડિયાદમાં બજેટ 2024 અંગે પત્રકાર પરિષદ યોજાઈ હતી. 2024 અંતર્ગત કેન્દ્ર સરકારે રજૂ કરેલા બજેટ 2024ને લઈ ખેડા જિલ્લા ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન મળ્યું હતું. જે સંમેલનમાં ઉપસ્થિત મીડિયા પ્રતિનિધિઓ ઉપરાંત નડિયાદ શહેર જિલ્લામાંથી વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને ગુજરાત પ્રદેશ ભાજપના કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દવેએ બજેટ 2024 વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ બેઠકમાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ, જિલ્લા ભાજપ મહામંત્રી અમિતભાઈ ડાભી, અપૂર્વભાઈ પટેલ, ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, અમૂલના ચેરમેન વિપુલભાઈ પટેલ વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ ભાજપ મીડિયા કન્વીનર ડોક્ટર યજ્ઞેશભાઈ દવેએ જણાવ્યું હતું કે વર્ષ 2009 થી 2014 દેશમાં કોંગ્રેસનું શાસન હતું અને તજજ્ઞ અર્થશાસ્ત્રીઓને બજેટ આપ્યું હતું. તેમ છતાં પ્રજાને સીધો ફાયદો કરી આપે કે જન સુખાકારી તેમાં અભાવ જોવા મળતો હતો. કોંગ્રેસના 70 વર્ષના શાસનકાળમાં માત્ર 2 લાખ સુધીની આવક મર્યાદામાં ટેક્સ રાહત મળતી હતી. વર્ષ 2014 પછી દેશના વડાપ્રધાન પદે નરેન્દ્રભાઈ મોદીએ દેશનું સુકાન સંભાળ્યું. સરકારમાં કોઈ અર્થશાસ્ત્રી કે તજજ્ઞ નાણામંત્રી નહોતા. તેમ છતાં 7.5 લાખની આવક સુધી ટેક્સમાં તદ્દન રાહત આપવાની જોગવાઈ કરવામાં આવી. બેંકોની લોનમાં અગાઉ 70 વર્ષ દરમિયાન 11% એનપીએ હતી, તેમાં છેલ્લા 10 વર્ષમાં નોંધપાત્ર ઘટાડો નોંધાઈ એનપીએ 0.6% નોંધાઈ છે. અગાઉ કોંગ્રેસના સત્તાકાળમાં વર્ષ 2009 થી 2014 સુધીમાં 78 જેટલા મોટા કૌભાંડો પ્રકાશમાં આવ્યા હતા, જ્યારે નરેન્દ્રભાઈ મોદીના સુશાસનમાં 0% સ્કેમ છે. વર્ષ 2024નું બજેટ અમૃતકાલ બજેટ રહ્યું હતું. બ્યુરો ચીફ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, ખેડા. ભારત સરકારના પ્રયત્નોને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે જે પ્રમાણે આગળ વધાર્યા છે અને ગુજરાતની અંદર જે સ્વરોજગારી ક્ષેત્રે આગળ વધ્યું છે એ બદલ પણ હું સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું. શું દર વખતના બજેટ કરતા પણ શિક્ષણની અંદર આ વખતે પૈસા વધારે ફળવાયા છે. 2% એટલે ટોટલ બજેટ જે ખરું એ ટોટલ બજેટના 2% નથી, પરંતુ આજે અલગ અલગ ટેકનિકલ ક્ષેત્રે પૈસા ફળવાય. ટેકનિકલની સાથે તમે જુઓ તો માત્ર શિક્ષણ એટલે એક જ ભણવાનું નથી. મેડિકલ ક્ષેત્રમાં જ્યારે પૈસા ફળવાય તો મેડિકલ કોલેજો ખુલી, તો મેડિકલ કોલેજો એ પણ શિક્ષણની અંદર આવે. પણ એ લોકો એવી રીતે પર્ટિક્યુલર ગણે છે કે શિક્ષણ એટલે જે પ્રાથમિક શિક્ષણમાં જે પૈસા ફળવાયા એ 2% પૈસા છે, એટલે ખોટી રીતે આકલન કરીને પ્રજાને ગેરમાર્ગે દોરી જાય. આરોગ્ય ક્ષેત્રમાં પણ તમે જુઓ આ વખતે નવી એમ્સ ખોલવાની વાત છે. ગુજરાતની અંદર તો એમ્સ શરૂ થઈ ગઈ છે. એ સિવાય આખા ભારતના જે મોટા શહેરો છે કે જેમાં 30 લાખથી કે 15 લાખથી વધુની વસ્તી છે ત્યાં પણ મોટી હોસ્પિટલો ખોલવાની શરૂઆત પણ થઈ ગઈ છે. આગામી